હવે ટેક્સને લઈને એફએડ ઉપર જે હવે એસટીટી વધારવામાં આવ્યું છે એની સાથે સ્ટાન્ડર્ડ ડિડક્શન જે સેલરીડ એમ્પ્લોઈડ માટે જે વધારીને 75,000 કરવામાં આવ્યું છે અને જે સ્લેબ વાઇઝ અલગ અલગ એક ટેક્સ રિઝ્યુમ નવા હવે બદલાયેલા આપણે જોઈ રહ્યા છીએ. આ અનાઉન્સમેન્ટ કઈ રીતે જોઈ રહ્યા છો તમે? એકચ્યુઅલી આમાં એઝ યુઝ્યુઅલ જેમ કોઈ પણ બજેટની પર્સનલ ટેક્સ પ્રપોઝલ્સમાં ગૂગલી તો હોય એવી અહીંયા થોડી ગૂગલી પણ છે. કારણ કે જ્યારે નાણામંત્રી એમ કહ્યું કે 15 લાખની આવક ધરાવતા પગારદાર કર્મચારીને 17,500 ફાયદો થશે, આઈ થિંક ઇટ્સ અ મિથ. તમે ગ્રેડેડ રેટ્સ ઉપર એટલે આજે દાખલા તરીકે 7 લાખની જેની આવક હોય તો એને ફર્સ્ટ પેલા 5% જે 1 લાખ ઉપરનો ઇન્ક્રીમેન્ટલ જે લોકોએ સ્લેબ વધાર્યો એટલે 5,000 ફાયદો થાય 7 લાખ સુધીના. પછી જે 10 લાખ છે જેની આવક એને બીજા 5 + 5 એટલે 10,000 ફાયદો થાય. પણ ધેટ ઇઝ ઓલ. આજે 115 BSE ની ન્યૂ સ્કીમમાં જે પર્સનલ ટેક્સ એટલે જો તમારી સેલરીડ ઇન્કમ કે કશું ના હોય તો ધીસ ઇઝ 10,000 ઇઝ ધ મેક્સિમમ ધેટ યુ વિલ ગેટ. હવે સેલરીડના કેસમાં જે તમને 25,000નો ફાયદો મળે છે એ બીજા એના 30% એટલે 7,500 એમણે ગણ્યા. પણ એ 30% ક્યારે થાય? તમારી 15 લાખ ઉપર આવક હોય તો. એટલે સપોઝ તમે 7 લાખના સ્લેબમાં છો તો તમને એ 25,000 ઉપર ખાલી 5%નો જ ફાયદો થવાનો છે. એટલે આઈ થિંક ઓલ ધીસ વિલ હેવ ટુ બી ડન. એટલે સ્ટ્રેટ હવે જો તમે એમ કે ભાઈ મારા 17,500 બચી ગયા એક્રોસ ધ બોર્ડ તો પર્સનલ ટેક્સમાં એક આ બાબત ખાસ ખ્યાલમાં રાખવાની છે. અને આઈ હેવ સમ ઓબ્ઝર્વેશન્સ ઓન કેપિટલ માર્કેટ જે પ્રપોઝલ્સ છે જો આપ કહેતા હો તો. કારણ કે ટુ બી વેરી ઓનેસ્ટ ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે એમની પાર્ટ બીની સ્પીચ વાંચી ત્યારે ઘણી બધી બાબતો સ્પષ્ટ એટલી નહોતી થઈ. I got the benefit of going through the documents. Shall I just give you my observations on the capital market proposals on tax? On that, yes, we would want that, Mukesh bhai. પણ તો as individual taxpayer હવે ન્યૂ ટેક્સ રિજીમમાં જવાનું, ઓલ્ડ ટેક્સમાં રહેવાનું કયું બેનિફિશિયલ રહેશે લોંગ ટર્મ માટે? ન્યૂ ટેક્સ જ રહેવાનું છે ને. You will be going more and more towards the new tax regime. એમાં તો કોઈ સવાલ જ નથી. સરકાર જે છે હવે અલ્ટિમેટલી ઓલ્ડ ટેક્સ regime they want to finish it off. Now I'll not get into the debate કારણ કે I personally always believe કે even in the new tax regime આજે હાઉસિંગ છે, પછી હેલ્થકેર છે અને એજ્યુકેશન છે, આ ત્રણ બાબતોને તો ન્યૂ ટેક્સ regime-માં પણ ફાયદો આપવાની જરૂર હતી. But unfortunately, that has not been done. Let me come straight to the capital market. Sauthi pehla buyback of shares. I was expecting this, અને જેમ દર વખતે થતું હોય છે કે ભાઈ ડિવિડન્ડ ઉપર ટેક્સ લાવ્યા કે અમુક પ્રકારની જૂની બાયબેકમાં પણ જે લિસ્ટેડ કંપનીઝના પેલામાં 0 ટેક્સ હતો ને એમાંથી બીજામાં ગયા. તો આ જે બાયબેક વાળી પ્રપોઝલ છે એ 1 ઓક્ટોબર 2024 થી એમણે જે સેક્શન 1034 વાળું પ્રોવિઝન છે એ એમણે એબોલિશ કરવાની વાત કરી છે. એટલે બિટવીન નાઉ અને 30મી સપ્ટેમ્બર સુધી બાયબેકનો વરસાદ થતો જોવા મળે કેપિટલ માર્કેટમાં. અને આઈ થિંક કંપનીઝ વુડ want to take this last opportunity, particularly કારણ કે જે promoters છે એમને they have the larger share and they are the biggest beneficiaries as far as buyback is concerned. So I see કે 30મી સપ્ટેમ્બર સુધી there will be a flood of buyback in the market. 111A અને 112 એ જે એમણે 15 ના 20% અને જે 10%ના 12.5% 112A એટલે આ બે જે વધાર્યા છે એ આઈ થિંક આપ સૌએ નોટ કર્યું હશે કે ઇટ ઇઝ ઇફેક્ટિવ ફ્રોમ ટુડે ઇટસેલ્ફ. એટલે ગઈકાલ સુધી જેમણે શેર્સ
વેચ્યા ઇક્વિટી માર્કેટના શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ, એમને until yesterday the rates were 10% for long term and 15% for short term. હવે એ 10ના 12.5 થઈ ગયા અને 15 છે એના 20 થઈ ગયા. આમાં એક 112 જે છે, I think that requires a special mention. See, under the banner of simplification, નાણામંત્રીએ શું કર્યું છે કે 112 સેક્શન છે જે ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ, એમાં આપ સૌ જાણો છો એ પ્રમાણે it covers other than listed equity shares, એટલે પ્રાઇવેટ કંપનીના શેર્સ વગેરે હોય તે, it covers land, building, gold, જ્વેલરી, ઓર્નામેન્ટ્સ, આ બધી અધર એસેટ્સ ટૂંકમાં જેને કહીએ. હવે એ બધામાં 20% જે હતા that was with indexation. એટલે આ એમણે હવે એવું કહ્યું કે ભાઈ મારે લોંગ ટર્મ માટે 12.5% જે ઇન ધ નેમ ઓફ સિમ્પ્લિફિકેશન હું કરું છું, તો એ that is 20ના 12.5, એટલે તમે બહુ ખુશ થાઓ, પણ you need to then look into કે on the facts of your case આ 20ના 12.5ની સાથે તમને હવે ઇન્ડેક્સેશનનો લાભ નહીં મળે. એટલે આ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ will now become obsolete for all practical purposes. એટલે ઇન્ડેક્સેશનનો બેનિફિટ કાઢી નાખવાને કારણે કેસ ટુ કેસ ઇટ કેન હેવ અ ડિફરન્ટ ઇમ્પેક્ટ. કદાચ અમુક કેસમાં ઇફેક્ટિવ ઇટ કેન બી ઇવન મોર દેન 12.5, અને પેલા જ્યારે 20%નો રેટ હતો, ઘણીવાર ઇન્ડેક્સેશનનો લાભ લીધા પછી યુ વર ઇવન લેસ દેન 12.5. એટલે આ જે છે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી, જેને ટેક્સ એક્સપર્ટ્સ માટે ના કેસ સ્ટડી રેજીમનો આ એક મોટો આર્બિટ્રાજ ફોર્ચ્યુનેટલી એપરન્ટલી બચી ગયા છે એવું દેખાય છે. Well, these are my observations. TDS માં એમણે જે ચેન્જીસ કર્યા છે, I welcome them because across the board જ્યાં 5% હતા એને 2% કરીને ઈ-કોમર્સમાં પણ એમણે 1નો 0.1 કર્યો છે. This is what I wanted to say. જી ઓકે, તો આ એક મુકેશભાઈ તમે જે ક્લેરિફાય કર્યું, ઇન્ડેક્સેશન પાર્ટ વિલ બી ગોન, અને જે પણ જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ છે એ જો ગઈકાલ સુધી જો તમે શેર્સ લીધા હશે અને વેચ્યા હશે રાદર, તો તમને 10% લાગશે, ને આજે જો તમે કંઈ બી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સમાં લો છો, કંઈ સેલ કરો છો, તો સીધું 12.5% પર તમારે ટેક્સ ભરવો પડશે. પણ